જે આપણે ચિકન સ્ટીક બોટીની રેસીપી જોવાના છે। બહુ જ સરળ છે। કોઈપણ પ્રકારની મેદાની કે એગની સ્લરીનું કોટિંગ કરવાની જરૂર નહીં પડે અને બહુ જ સરળ પદ્ધતિથી આપણે આ ચિકન સ્ટીક બોટી બનાવીને તૈયાર કરીશું, જે ઇફ્તાર રેસીપી માટે પરફેક્ટ છે। જે પણ ખાશે તમારી તારીફ કરશે। તો તમને રેસીપી ગમે તો લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીં મેં 500 ગ્રામ જેટલી ચિકનને સરસ રીતે ધોઈ અને આ રીતની નાની નાની બોટી કાપી લીધેલી છે એની। તો આ રીતની નાની નાની બોટીમાં એનું કટિંગ આપણે કરવાનું છે। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને 1.5 ચમચીની આસપાસ સ્વાદ પ્રમાણે 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર રેગ્યુલર ઉપયોગમાં લીધેલું છે, જે રેગ્યુલર તીખું હોય છે તે। 1 મોટી ચમચી ભરીને એમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ, મરચાં ખૂબ ઓછા પ્રમાણમાં છે, લીલા મરચાં, આદું, લસણ વધારે પ્રમાણમાં છે। 2 ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલો બ્લેક પેપર પાવડર એટલે કાલી મરીનો પાવડર અને શેજવાન ચટણી જે રેડીમેડ મળે છે 10 રૂપિયાનું પેકેટ, એવા 2 પેકેટ મેં યુઝ કરેલા 500 ગ્રામ ચિકન માટે। તો આપ 1 પેકેટ અને બીજું અડધું પેકેટ યુઝ કરેલું અને પછી જરૂર પડી એટલે આખું પેકેટ એડ કરી દીધેલું, એટલે ટોટલ 2 પેકેટ મેં યુઝ કરેલા હતા। બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ઇઝી પ્રોસેસથી બની જશે અને ટેસ્ટમાં બહુ જ સરસ બનશે। તો સરસ રીતે મિક્સ કરી દેવાનું અને એમાં આપણે રેડ ફૂડ કલર પણ એડ કરેલો છે। તો એ વિડીયોમાં બતાવવાનું રહી ગયું છે, પણ લુક સારું લાગે એ માટે આપણે એડ કરેલો છે, એ ઓપ્શનલ છે। હવે ઢાંકીને મેં એને 2 થી 3 કલાક સુધી તમે રહેવા દઈ શકો। મેં એને ઓવરનાઇટ રાખેલું હતું, રાત્રે મેરિનેટ કરેલું અને સવારે તમને બતાવી રહેલી છું। એમાં મેં 1 ચમચી મોટી ભરીને ફ્રેશ દૂધની મલાઈ એડ કરેલી છે અને સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, મેં ચિકનને ધોતી વખતે એમાં સફેદ સડકો એટલે વિનેગર એડ કરેલો, એ ઓપ્શનલ છે, પણ એનાથી બહુ જ સરસ જ્યુસી ચિકન બને છે। તો તમારી પાસે હોય તો એ નાખીને તમે એને ધોજો અને નાખીને પાણીમાં 15 મિનિટ રહેવા દેજો। હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતની ટૂથપીક મેં પાણીમાં રાખેલી છે, 15 મિનિટ સુધી પાણીમાં રાખવાની, પછી આપણે યુઝ કરવાનું, જેથી ફ્રાય કરતી વખત બિલકુલ બળે નહીં। તો હવે આપણે એમાં બોટીને 1 બાય 1 એડ કરીશું। તો જુઓ, હું તમને બતાવું છું એકદમ સરળ પદ્ધતિથી। તો એક ચિકન સ્ટીક લઈશું, એટલે કે અહીંયા મેં ટૂથપીક લીધેલી છે નાની નાની, તમે મોટી સાઇઝની પણ લઈ શકો। તો એમાં આ રીતે આપણે ઇઝીલી બોટીને આ રીતે ભેરવી લઈશું, એટલે કે એમાં આ રીતે ખોસી લઈશું, તમે જોઈ શકો છો। તો એકમાં નાની નાની એવી 3 થી 4 બોટી આવી જશે। પછી ડાયરેક્ટ જ આપણે એને બ્રેડ ગમમાં એડ કરીશું અને આ રીતે ઉપરથી બ્રેડ ગમ નાખી અને હાથ વડે એને દબાવીશું। એવી રીતે 2 થી 3 વખત એના ઉપર બ્રેડ ગમને એડ કરીને આ રીતે દબાવીને આપણે ચિકન સ્ટીક બનાવીને તૈયાર કરી લઈશું। ફ્રેન્ડ્સ, બ્રેડ ગમનું પ્રમાણ થોડુંક વધારે જોઈશે, કારણ કે ચિકન 500 ગ્રામ જેટલી છે અથવા એથી પણ થોડીક વધારે છે। તો તમે જોઈ શકો છો કે આ રીતનું બની ગઈને તૈયાર થઈ ગયું છે। એ રીતે મેં બધી જ ચિકન સ્ટીક બોટી બનાવીને તૈયાર કરી લીધેલી છે। તો જુઓ, સારી એવી ક્વોન્ટિટીમાં બનાવીને તૈયાર કર્યું છે। રમઝાનના ઇફ્તાર માટે હું એને ડીપ ફ્રીઝરમાં સેવ કરવાની છું, એટલે કે એને ફ્રીઝ કરવાની છું। તો પૂરા મહિના સુધી આને કશું જ થતું નથી। તમે આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો। તો જુઓ, ડબ્બામાં પહેલાં મેં પ્લાસ્ટિક બિછાવેલું છે, એના ઉપર એક લેયર ચિકન સ્ટીકનું કરેલું છે, પછી પાછું પ્લાસ્ટિક મેં મૂકેલું છે અને એના ઉપર આ રીતે ચિકન બોટી સ્ટીક ગોઠવી દઈશું અને પાછું એના ઉપર પ્લાસ્ટિક મૂકી દઈશું અને પછી ડબ્બો પેક કરી દઈશું। એ રીતે મેં બધી જ 1.5 જેટલો ડબ્બો, એક આ ડબ્બો અને એક બીજો નાનો ડબ્બો, એ રીતે ભરાયો છે અને થોડીક હું તમને ફ્રાય કરીને બતાવી રહેલી છું। તો કેવી લાગે છે, તો મેં સારું એવું તેલ ગરમ કરી લીધેલું છે અને પછી એક વખત તેલ સરસ ગરમ થઈ જાય એટલે પછી મીડિયમ ફ્લેમ કરીને આપણે સ્ટીક એમાં એડ કરીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરીશું। તો તેલને બહુ વધારે સ્લો નહીં રાખવાનું ગેસને અને બહુ વધારે ફાસ્ટ પણ નહીં રાખવાનું, નહીંતર અંદરથી કાચું રહી જાય, અને સ્લો રાખો તો એ વધારે પડતું તેલ પી જાય।
તો એકદમ સારું એવું તેલ ગરમ કર્યા પછી મીડિયમ ફ્લેમ કરી દેવાની અને આ રીતે સાઈડેથી એના ઉપર તેલ છાંટતા જઈને આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ ગમશે. તમારા અનુભવ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. જો કેટલી સરસ ક્રિસ્પી એવી બોટી સ્ટીક ચિકન આપણી બનીને તૈયાર છે. તો હવે આપણે એને કાઢી લઈશું અને એને સર્વ કરી લઈશું. તો એને તમે કોઈ પણ ચટણી સાથે અથવા સોસ સાથે સર્વ કરી શકો છો અને આમ જ ખાશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મેં અહીં એને સોસ સાથે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલું છે અને હું તમને ખાઈને પણ બતાવું છું. તો બહુ જ સરસ ટેસ્ટી બની છે ફ્રેન્ડ્સ. તો તમે પણ ટ્રાય કરો. આ રમઝાન ઇફ્તારમાં આ રેસીપીને જરૂરથી સામેલ કરો. વિડીયો ગમે તો લાઈક કરી દો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.